ભુજના વાણિયાવાડથી પંચમુખા હનુમાન શેરીના વેપારીઓની વ્યથા સાંભળતો વિપક્ષ। ભૂકંપ બાદ ભુજ સહિત સમગ્ર જિલ્લાનો નોંધપાત્ર વિકાસ થયો છે, ત્યારે ભુજમાં વેપાર ધંધાનો હબ ગણાતા છઠ્ઠીબારી રિંગ રોડ, વાણિયાવાડ, મહેરેલી ચોક, વ્હાઇટ હાઉસ બિલ્ડિંગ રોડ વગેરે વિસ્તારનું આજરોજ નગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસી સભ્યો દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ જાત નિરીક્ષણ દરમિયાન ખાસ કરી અને વેપારીઓ દ્વારા નગરપાલિકા અને સરકાર દ્વારા જરૂરિયાત મુજબની અપેક્ષિત પ્રાથમિક સુવિધાઓ નહીં મળતી હોવાની ગંભીર ફરિયાદ કરાઈ હતી। ઉપરોક્ત સ્થળના જાત નિરીક્ષણ વેળાએ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના પૂર્વ નગરસેવક મુસ્તાક હિંગોરજા, માનસી શાહ, ચેતનભાઈ શાહ સહિતના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં પગપાળા વિસ્તારનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ સાથે વિપક્ષી નેતાએ વેપારીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર અને નગરપાલિકા વેપાર ધંધાનું હબ ગણાતા વાણિયાવાડ, છઠ્ઠીબારી રિંગ રોડ સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે। વેપારીઓના પ્રશ્નોની વાચા બાબતે સરકાર અને નગરપાલિકામાં ઉચ્ચ કક્ષાની રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। નવી શાક માર્કેટથી કરી અને વાણિયાના વંડા સુધી તમે જે રસ્તાઓની હાલત જોઈ, તમે રસ્તાની અંદર ક્યાંય પણ જોયું કે ક્યાંય સળંગ રસ્તો આપને જોવા મળે? તમે હજી 5 ડગલા પણ ચાલો નહીં અને એ રસ્તામાં ખાડા। આવી પરિસ્થિતિ જો આ વિસ્તારની હોય તો એ કેટલી દયનીય સ્થિતિમાં કહેવાય। મુખ્ય રસ્તો જે મુખ્ય માર્ગ છે અને અહીંયા તો ભુજમાંથી કચ્છમાંથી કેટલા લોકો આ બજારની અંદર અવર જવર કરતા હોય। આપણે જે જગ્યાએ ઊભા છીએ પંચમુખા હનુમાન શેરી, અને પંચમુખા હનુમાન શેરી એટલે સ્વર્ગીય પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કર એમનું જૂનું રહેણાંક, એમની જૂની ઓફિસ। આ વિસ્તારની અંદર તમે જેમ જોશો તેમ એની હાલત જુઓ, કેટલો ખરાબ રસ્તો છે કે લોકો ચાલી ન શકે, લોકોના વાહન ન ચાલી શકે। તમે જેમ જોવો છો તેમ અહીંયા મંદિર, સામેની સાઈડમાં મંદિર છે અને સામેની સાઈડમાં ખુલ્લો પ્લોટ છે, ત્યાં કને કેટલી ગંદકી, અને એ ગંદકી ઉપરાંત પણ જે વેપારીઓ અહીંયા કને જે વાતો કરતા હોય કે જાહેરની મૂતરણી થઈ ગઈ હોય એવી હાલત, તમે જેમ જોતા હોય આપણે અહીંયા કને તમારી સાથે અહીંયા આ રસ્તાનું આપણે નિરાકરણ કરતા હતા, આપણે અહીંયા જોવા આવ્યા હતા અને ત્યાં કને લોકો જાહેરમાં પેશાબ કરતા હતા। આ પરિસ્થિતિ ભુજની મહેરેલી ચોકની અંદર આવેલી છે, જ્યાં કને આજે આપણે જેમ જોઈ શકીએ તો નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશભાઈની પણ ઓફિસ છે। અહીંયા કને ભુજ શહેરના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નવીનભાઈ લાલન રહે છે, એમની ઓફિસ છે, એમનું દુકાન છે, અને ભારતીય જનતા પાર્ટીના મંત્રીનું પણ અહીંયા રહેણાંક અને ઘર છે। જ્યારે આવા મહાનુભાવો આ વિસ્તારમાં રહેતા હોય અને આ વિસ્તારની આવી દયનીય હાલત હોય, રાત્રે લાઇટો પણ ચાલુ નથી હોતી, વેપારીઓ બિચારા બોલતા નથી, કારણ કે વેપારીઓ સત્તા પક્ષથી ડરતા હોય। કારણ કે જો વેપારીઓ બોલે તો બીજે દિવસે એના ઉપર એક્શન લેવામાં આવે છે, એમના ઉપર કંઈક ને કંઈક એમને કહેવામાં આવે છે, એટલે વેપારીઓ પણ ડરે છે, બોલતા નથી। પણ આપણે જે પરિસ્થિતિ જોઈ આપના નજર સમક્ષ હતી કે નથી લાઇટો ચાલુ, નથી ગંદકીઓ અહીંયાથી સાફ થતી, તમે જ્યાં જોઈ ત્યાં દુકાનોના ઠેકાણે ગંદકીના ખટ લાગેલા હતા, રસ્તાઓ ખરાબ, ગટરોની ચેમ્બરો તૂટેલી। આવી પરિસ્થિતિ જો આ વોર્ડ નંબર 5ની હોય તો બીજા વિસ્તારની આપણે શું દશા કરી શકીએ?